સુપ્રભાત બધાને. આજે 28 ફેબ્રુઆરી એટલે શું છે? રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ. હવે આપણે જોઈએ છીએ વિજ્ઞાન દિવસ હોય એટલે વિજ્ઞાનની એક કૃતિ તો રજૂ કરવી પડે ને. હવે આમાં આપણે જોયું હોય છે કે ઘણા બધા સાધુઓ અને ઘણા બધા આપણે જાદુ શોમાં જઈને તો એમ કે આવું થઈ જાય છે, આવું થઈ જાય છે. એની પાછળનું આપણે કારણ કોઈ દી જાણી છીએ? નથી જાણતા ને. તો આજે તમને હું એક બતાવીશ. એની નામ છે અંધશ્રદ્ધા પાછળનું વિજ્ઞાન. શું? કારણ કે આપણે બધા ભારત દેશ કેવો છે? શ્રદ્ધાવાળો તો છે પણ કેવો છે? હારે અંધશ્રદ્ધામાં માને છે ને. શ્રદ્ધામાં માનવાનું પણ અંધશ્રદ્ધામાં નહીં માનવાનું. એટલે આજે હું તમને એવી વસ્તુ બતાડીશ કે જેને લીધે આપણી અંધશ્રદ્ધા દૂર થાય. હવે જો પહેલી વસ્તુ એ કે જ્યારે કોઈ પણ વિજ્ઞાનનો પ્રયોગ કરો છો ત્યારે ખૂબ જ કાળજીપૂર્વક રાખવી પડે. શું રાખવું પડે? કાળજી રાખવી પડે. હવે જુઓ, મેં તમને બધાને બતાવી એ માટે કેવું ઊંચું સ્થાન લીધું છે ને. હવે બીજી વાત એ કે જ્યારે હું કોઈ પણ અનનોન કેમિકલ એટલે કે અજાણ્યું કેમિકલ કેવું યુઝ કરતો હોઉં ને ત્યારે મારે હંમેશા હાથમાં ગ્લવ્સ પહેરવાના હોય. પણ આ તો મને ખબર છે કે હું કઈ કઈ વસ્તુ યુઝ કરું છું એટલે એમાં મારે જરૂર નથી. પણ જ્યારે આપણે પ્રયોગશાળામાં જાય એટલે આપણને ખબર ના હોય ઘણીવાર કે આમાંથી કઈ વસ્તુ બનશે. એની માટે આપણે શું પહેરવું પડે? હંમેશા ગ્લવ્સ પહેરવા પડે, જેના લીધે આપણા હાથને કંઈ પણ નુકસાન થાય નહીં. અને બીજી વસ્તુ એ હવે કે જ્યારે તમે કોઈ પણ પ્રયોગ કરો છો ત્યારે તમે પ્રયોગમાં લીધેલ તમામ કેમિકલ હોય કે તમામ વસ્તુ હોય એ તમારે દર્શાવવી પડે. હવે જો સૌ પ્રથમ મેં આ શું લીધેલું છે? વિનેગર, જેને અંગ્રેજીમાં ડાયલ્યુટ એસિડ કહેવાય. કે શું કહેવાય? એટલે શું? મંદ એસિડ. કેવું? જો આ ઈ જ છે પણ આ મેં આમાં થોડુંક લીધું છે. પછી લીધેલું છે મેં લીંબુ, આપણે ઘરે હોય છે ને ઈ. પછી જે આપણો ડિટર્જન્ટ પાવડર આપણે કપડાં ધોવાનો. પછી જે આપણે હળદર છે, હળદરનો ભૂકો હોય ને આપણે શાકમાં નાખીને ઈ છે. હવે આ છે આયોડીન. શું છે? આયોડીન. હવે જો આ વસ્તુ એવી છે ને કે અત્યારે તમે અહીંયા રાખી છે ને મારે કાળજીપૂર્વક રાખવી પડે. જો આ તમે એમને રાખો અને ભૂલે ચૂકે ઘરે કે ગમે અહીંયા ઢોળાઈ જાય એટલે તમારી લાદી અથવા તો તમારી કોઈ પણ વસ્તુ હોય ને એનો કલર ઉડાડી દે. આ એટલું તેજ છે. જો અહીંયા હું આમ ઢોળી દઉં ને તો આ લાદીનો કલર ઉખેડી નાખે. એટલે આને હંમેશા કેવું રાખવાનું? કાળજીપૂર્વક સાચવીને રાખવું પડે હંમેશા. અને છેલ્લે લીધું છે મેં મીઠું. હવે જો હવે પેલો પ્રયોગ છે આપણો અંધશ્રદ્ધા પાછળના વિજ્ઞાનનો. એ શું છે જુઓ. પેલા હું લઉં છું એક ગ્લાસ. હવે આ ગ્લાસમાં છે ને હું મીઠું નાખું છું. હવે જુઓ બીજી વસ્તુ બી કે જ્યારે તમે કોઈ પણ પાવડર હોય ને એને પણ હંમેશા કેની વસ્તુથી રાખવાની? કોઈ ચમચી છે અથવા તો વિજ્ઞાન પ્રયોગશાળાની જે વસ્તુ આવે ને આપણે સાધન સામગ્રી એના વડે જ નાખવાની. આ તો આપણે મીઠું છે રોજબરોજમાં વાપરતા એટલે આપણને ખબર હોય કે આનાથી આપણી ચામડીને કાંઈ નુકસાન થતું નથી. પણ પ્રયોગશાળાના જે પાવડર હોય ને એમાં પણ ઘણીવાર આપણને નુકસાન થઈ જાય છે. જો આમાં મેં મીઠું નાખ્યું ગ્લાસમાં. હવે હું નાખું છું એમાં વિનેગર. જુઓ હવે પાણી ઉપર રહી ગયું છે ને અને નીચે વિનેગર જે બેસી ગયો છે. હવે આ જે છે ને એ છે આર્ટિફિશિયલ સ્નો. એટલે શું
કે માણસ દ્વારા બનાવવામાં આવેલો બરફ. આપણે જે બરફ પડે છે ને, હવે આનો ઉપયોગ છે ને ઘણી બધી જગ્યાએ ક્યાં જોયો હશે તમને ખબર છે? આપણે ઓલા અત્યારના ટ્રેન્ડમાં હાલે છે કે ઓલો બરફનું પાર્ક, આપણે જેમ વોટર પાર્ક આવે છે એમ ખબર, સ્નો પાર્ક આવે છે, જોયું છે ને? આપણે અમદાવાદમાં છે, પછી દિલ્હીમાં મુંબઈમાં જોવા મળે છે. ઉનાળામાં બધાય જાય છે અહીંયા ફરવા હાતું સ્નો પાર્કમાં. એમાં છે ને જે બરફ બનાવવામાં આવે ને એ સાચો બરફ ના હોય, હિમાલયમાંથી કંઈ સાચો બરફ ના લાવે, પણ શું હોય એમાં? એક તો મીઠું અને બીજું શું હોય? વિનેગર. એ બે વસ્તુ બનાવીને આવી રીતે સ્નો બનાવવામાં આવે છે. જો નીચે સ્નો બની ગયો. આ કેવો થયો? આર્ટિફિશિયલ સ્નો. એટલે શું? માણસ દ્વારા બનાવવામાં આવેલો બરફ. હવે આ છે ને ઓગળે નહીં. કેમ? તો કે એની અંદર રાસાયણિક પ્રક્રિયા થઈ ગઈ છે, એટલે હવે એ કેવો થઈ ગયો છે? જામી ગયો છે. હવે જો આને હું તડકામાં રાખીશ ને તો ઓળખશે નહીં, ઓગળશે નહીં. આપણો બરફ ઓગળી જાય ને, આપણો બરફ તડકામાં રાખી તો ઓગળી જાય ને, પણ આ બરફ છે ને તડકામાં ઓગળશે નહીં. હવે આ જ વસ્તુ છે ને, તમે ક્યાંક જાદુ શોમાં ગયા હશો ને, મેજિશિયન શોમાં, ત્યાંય તમને જોવા મળ્યું હશે. અને તમને એ કે આની પાછળ મેં આવું કર્યું છે અને આની પાછળ મેં આમ કર્યું છે. પછી ઘણા બધા આપણે સાધુઓ જોઈને તો સાધુ એ કહેતા હોય છે, એને એ શું રાખે કે એના હાથમાં છે ને મીઠું રાખે જ છે, અને છે ને ખાલી આપણને એમ કે પાણી છે પાણી છે, પણ એની અંદર શું હોય? વિનેગર હોય. પછી છે ને આપણને એમ કે આ મેં બનાવેલો, મારા જાતે બનાવેલો પાવડર છે ને આમ ને તેમને, પછી આમ રાખે ને એટલે અંદર છે ને બરફ ને એવું થઈ જાય. પછી શું કે આ મેં મારા હાથે બનાવ્યું ને આ મારા મંત્રથી થયું ને આમ ને તેમને, પણ મંત્રથી થયું નથી. આ એક થયું છે રાસાયણિક પ્રક્રિયાથી થયું છે. એટલે આ પેલું શું થયું? અંધશ્રદ્ધા પાછળનું વિજ્ઞાન. આપણે અંધશ્રદ્ધામાં આવી જાય ને કે આ સાધુને તો ઘણા બધા મંત્ર આવડે છે ને આને તો આવું જ્ઞાન હશે, પણ એનું જ્ઞાન ના હોય, એની પાછળનું શું હોય? વિજ્ઞાન હોય. હવે આ પેલું થયું આપણું. હવે આવું જ છે એક બીજી વસ્તુ છે. હવે ઈ કઈ રીતે હોય ને એ તમને દેખાડું. જોવો, આ એક કોરું પેજ છે ને, સાવ કોરું છે. હવે જો આપણે જ્યાં ઘરે લીંબુ વાપરી છીએ ને ઈ જ મેં લીધું છે, અને આપણે આ ઓલી શું છે કાન કોતરવાની સડી છે ને. હવે જો હું શું કરું છું, કાંઈ એટલે કાંઈ નહીં કરું. જો આમ મેં મિક્સ કરીને શું લીધું? લીંબુનો રસ લીધો છે ખાલી. હવે જુઓ, આમાં છે ને હું કાંઈ પણ એક વસ્તુ લખી નાખું છું. જો તમને નથી ખબર, મને એકને જ ખબર છે હું શું લખીશ. જો આમાં મેં એક વસ્તુ લખી નાખી છે. કાંઈ દેખાય છે આપણને? કાંઈ નથી દેખાતું ને. હવે જોઈએ આપણે. જો એની માટે હું શું લઉં છું? સાદું પાણી જ છે. અને જુઓ, હંમેશા જેમાં એક પ્રયોગ થઈ ગયો હોય ને એમાં કોઈ દિવસ બીજો પ્રયોગ કરવાનો નહીં. જો મેં આમાં ઓલરેડી એક વસ્તુ કરી નાખી ને, હવે એને અડવાનું જ નથી. ઈ પાત્ર જ્યાં લગીન તમે સાવ સાફ ના કરી દો ત્યાં લગીન ઈ પાત્રને કોઈ દી અડવાનું નહીં. બાકી આપણને જે પરિણામ જોતું હોય મળે નહીં મળે. જો હવે આ પાણી લીધું છે, અને આ આપણે મેં કયું કીધું તું, કયું કેમિકલ કીધું તું? આયોડીન છે. જો આયોડીનમાં પાણી મિક્સ કર્યું છે, બીજું મેં કાંઈ એટલે કાંઈ નથી કર્યું. હવે આ જે કાગળિયું છે જેમાં મેં કંઈક લખ્યું હતું, હું લખ્યું હતું મને ખબર નથી. હવે જુઓ, આને છે ને ખાલી આમ બેવડું વાળીને જ અંદર રાખી દઉં છું, બીજું કાંઈ નથી કરતો. જોજો તમે.
જો આને મેં ડુબાડી દીધું છે. જો આ મેં આખું ભીનું કરી લીધું છે ને. હવે આને છે ને આપણે 2 જ મિનિટ ખાલી હુકાવા દઈશું. 2 જ મિનિટ આપણે જો આ ખાલી હુકાઈ જાય ને એટલે માં શું લખેલું છે ને એ ખબર પડી જશે. ત્યાં લગીનમાં હવે આપણે એક બીજી વસ્તુ જોઈ. શું જોઈ? કે આપણે ઘરે કાંઈ પણ વ્હાઈટ પાવડર યુઝ કરી છે ને, વ્હાઈટ કપડા માટે ધોવા માટે આપણે બ્લીચ યુઝ કરી છે ને. તે કોઈને ખબર છે બ્લીચ કઈ રીતે કામ કરે? કોઈને નથી ખબર ને? તો હવે આપણે જોવો જોઈએ. જોવો આની માટે પણ મેં શું લીધું છે? પાણી. હવે હું શું નાખું છું આમાં? હળદર. જો હળદર નાખી દીધી ને મેં. હવે આ કેવો કલર થયો? પીળો કલર થયો ને. હવે એમાં શું નાખું છું? પાવડર. જો કેટલો નાખ્યો તો મેં? થોડોક જ નાખ્યો તો ને, અને કલર ફરી ગયો. હવે એમાં હું બીજું કાંઈ નથી કરતો, ખાલી આપણું જે લીંબુ છે ને, બ્લીચની જગ્યાએ હું લીંબુનો યુઝ કરું છું. જોજો જો પાછો જેવો તો એવો કલર થતો જાય છે ને. એનો મીનિંગ શું થયો? કે આપણે જ્યારે થોડા કપડામાં ડાઘ કેવું પડે છે ત્યાં આપણે શું નાખી છીએ? બ્લીચ નાખી છીએ ને. અને બ્લીચનો ઉપયોગ થાય એટલે થોડા કપડા ઉપર કાંઈ પણ ડાઘ પડ્યો એ વયો જાય છે ને. એટલે એ મેં બતાડવા સાતું અહીંયા મેં કેનો ઉપયોગ કર્યો? બ્લીચની જગ્યાએ લીંબુ. હવે લીંબુ છે એમાં કયું એસિડ જોવા મળે? બેઝિક નહીં. હાલો, લીંબુ છે એ એસિડ છે કે બેઝ છે? એસિડ છે ને. અને આમાં જે આપણો ડિટર્જન્ટ છે એ કેવો હતો? બેઝ. આપણે ભણી ગયા ને. હા, તો બેઝ અને એસિડ ભેગું થાય ત્યારે શું આપે? ક્ષાર નહીં, તટસ્થ આપે ને. તટસ્થ વસ્તુ થઈ જાય ને. તો જુઓ આમાં મેં ડિટર્જન્ટ નાખ્યો તો એટલે આ કેવું થઈ ગયું હતું? બેઝ થઈ ગયું હતું ને. જ્યારે લીંબુનો રસ છે એ કેવો છે? એસિડ છે. એટલે એસિડ અને બેઝને ભેગું કર્યું એટલે કેવું થયું? તટસ્થ. એટલે પાછો જેવો કલર હતો એવો મને મળી ગયો ને. હવે જો આ આપણી વસ્તુ જેવી તેવી હુકાઈ ગઈ છે. હવે જો આપણે અહીંયાથી એક મિત્રને બોલાવી. અહીંયા જો આમાં કયો સ્પેલિંગ લખેલો છે? આછો દેખાય છે? કયું શું લખેલું છે? જોરથી HHHELLO. હેલો લખેલું છે. શું લખેલું છે? હેલો. આમાં આપણને આછું દેખાશે. કેમ? તો કે આપણી આયોડિનની માત્રા વધી ગઈ છે, જ્યારે પાણીની માત્રા કેવી છે? ઓછી છે. એટલે હંમેશા આપણે કહેવામાં આવે ને, વિજ્ઞાનની ચોપડીમાં આવે છે ને કે કોઈ પણ વસ્તુ છે એને સરખી માત્રામાં લેવાની આવે છે ને. જો આમાંય તમે જોયું હતું ને, લીંબુનો જાજો રસ કર્યો ત્યારે તે પીળો કલર પાછો આવી ગયો હતો ને. એમ આમાં આયોડિનની માત્રા કેવી થઈ ગઈ હતી? વધી થઈ ગઈ હતી. જ્યારે પાણીની માત્રા કેવી થઈ ગઈ હતી? ઓછી. હવે જો આ મેં કર્યું ને. હવે આ પણ એક અંધશ્રદ્ધા પાછળનું વિજ્ઞાન જ છે. કેમ? તો કે આપણે ખબર છે ઘણા સાધુઓ છે એ તમને જોજો આમ હાથમાં એક પાવડર રાખશે અને છે ને આમ દિવાલ ઉપર મારશે, પછી કહેશે કે જો આવું લખાઈ ગયું ને આવું લખાઈ ગયું. જોયું છે? અથવા તો એના હાથમાં કહેશે કે જો મારા હાથમાં આવી શક્તિ છે એમ. અથવા તો તમારા હાથમાં લખી દેશે ને એવું કરશે ને. એ શું છે? કાંઈ નથી, પણ એક વિજ્ઞાનનો પ્રયોગ જ છે. એની પાસે એવું કંઈ જ્ઞાન નથી રહેલું, પણ શું છે? અંધશ્રદ્ધા પાછળનું વિજ્ઞાન જ છે.
હવે સમજાણું ને તમને કે વિજ્ઞાન કેવી કેવી જગ્યાએ પણ ઉપયોગ થાય છે. હવે આપણે વિજ્ઞાનનો સારી જગ્યાએ ઉપયોગ કરવાનો ને, કઈ રીતે કરવાનો કે આપણા દેશ માટે ઉપયોગ થાય, ના કે અંધશ્રદ્ધા પાછળ આપણે દોડાઈ જાય. સમજાણું બધાયને? ઓકે, થેન્ક યુ. ચાલો, શું બનાવ્યું છે આ? વાટકો છે, એમાં મેં પેલા મીણબત્તી ઊભી કરી અને પછી પાણી નાખ્યું અને મીણબત્તી સળગાવી અને છે ને આ શીશો આમ રાખ્યો ને મીણબત્તી ઓલવાઈ ગઈ અને શીશામાં છે ને અને પાણી અંદર ભરાઈ ગયું. હા, એ પાણી શું કામ અંદર ભરાઈ ગયું બોટલમાં? મીણબત્તી શું કામ, પહેલા તો મીણબત્તી શું કામ બંધ થઈ ગઈ? એમાં હવા ના ચડી ને, હવા એટલે ઓક્સિજન ન મળ્યો, મીણબત્તી ખરી ગઈ. તો પાણી શું કામ ઉપર ચડ્યું બોટલમાં? પાણી શીશો આમ રાખ્યો ને એટલે અંદર પાણી ચડ્યું. અંદરથી ઓક્સિજન વપરાઈ ગયો ને, જગ્યા થઈ એટલે પાણી ઉપર ચડી ગયું. એટલે હવાની હાજરી છે, ઓક્સિજન છે અને ઉપરથી હવાનું દબાણ લાગ્યું, દબાણથી પાણી ઉપર ચડ્યું એટલે બધી વસ્તુ ભેગી થઈ. બરાબર, સરસ. ચાલો, અહીંયા આવતા રહ્યો, અહીં વચ્ચે આવતા રહ્યો, 2 જણ. હાલો. શું બોલ્યો એ? હા, હવે તું બોલજો. હા, શું બોલ્યો એ? હાલો. ભાઈ આમાંથી કેમ સંભળાણું એ મને કયો. સર, આમાં દોરો હોય ને એમાંથી આપણો અવાજ પસાર થાય. હા, એ ક્યારે પસાર થઈ શકે દોરામાંથી અવાજ? તમે કેવી રીતે રાખો તો પસાર થાય? ટાઈટ બનાવ્યું કેવી રીતે તમે? આ એક 2 પિયાલી લઈ અને સરી અને બે કોર છીંડા કરે, પછી હરીમાંથી આમ કાઢી પછી દોરો બાંધ્યો. બરાબર, ઓકે. પછી ખેંચી લેવાનું. સરસ. 2 બાજુ એવી રીતે ભેગું કરી દીધું. તો આ બની ગયું વોકી ટોકી ટેલિફોન. બરાબર. તો આનાથી શું જાણવા મળ્યું તમને? કે આનાથી આપણે છે ને ગમે એને હારે વાત કરી શકીએ. હા, વાત કરી શકીએ. પણ આ દોરામાંથી અવાજ ગયો ને, દોરામાંથી અવાજ નહીતર જાય? આપણે એમ દોરામાં આમ બોલીએ તો જાય અવાજ? ન જાય. પણ ઓલો કપ મૂક્યો તો દોરામાંથી અવાજ ગયો, છેક સામેવાળાને સંભળાણું. હવે જો હું તને કહું નહીં બોલજો, ઓલાને ખબર પડે છે કે નહીં આપણે જોઈ. બરાબર. એમ છે મજામાં? હા, ધીરેકથી એવું બોલજો. શું બોલ્યો? નહીં, ફરીથી ભાઈ, ફરીથી આમ ટાઈટ સમજો. તમારો હાથ દોરાને નહીં અડવા દેવાનો, તમારો હાથ દોરાને ના અડવો જોઈએ. ટાઈટ રાખી અને પછી બોલો. શું બોલ્યો? હા, સંભળાણું ને? બોલો, તમે દોરાને હાથ અડાડી દો ને તો અવાજ ના જાય. દોરાને હાથ અડાડ્યા વગર તમે જે બોલશો નહીં સંભળાશે. હાલ હજી કંઈક, હવે તું બોલજો કંઈક. હાલ. હા, બરાબર. તો જો સંભળાણું ને, તો આવો લાંબો દોરો કરીને તમે આવો ટેલિફોન બનાવો, આમ ટાઈટ દોરો હોય ને તો સામે છેડે સંભળાય. સરસ. ચાલો, ગુડ. એટલે અમે એક થાળી લીધી, પછી અંદર મીણબત્તી ઊભી રાખી, પછી પાણી નાખ્યું ને પછી જરી નાખી કે આમાં ઉપર પાણી ચડે ને તો દેખાય. ઉપર પાણી ચડી ગયું અને મીણબત્તી ઠરી ગઈ. સરસ. ચાલો, મીણબત્તી શું કામ ઠરી ગઈ? કેમ કે એને ઓક્સિજન નહોતું મળતું. ન મળ્યો. બરોબર. તો પાણી શું કામ ઉપર ચડ્યું ગ્લાસમાં? કેમ કે મીણબત્તી ઠરી ગઈ હતી. હા, મીણબત્તી ઠરી ગઈ પછી પાણી શું કામ ચડ્યું ઉપર? ગ્લાસમાંથી પાણી માટે જગ્યા શું કામ થઈ? શું વપરાઈ ગયું? ગ્લાસમાંથી શું વપરાઈ ગયું અંદર?
ઓક્સિજન વપરાઈ ગયો એટલે જગ્યા થઈ, બરાબર? એટલે પાણી ઉપર ચડ્યું, બહારની હવાનો ધક્કો લાગતા એ ધક્કાથી અંદર જગ્યા હતી એટલે પાણી ઉપર ચડી ગયું. સરસ, ચાલો, ગુડ. આની પવન ચક્કી છે. આ પવનચક્કી છે કે પંખો છે? પવન ચક્કી. તો પવનથી ફરવી જોઈએ. આ તો પાવરથી ફરે છે, તો પંખો થયો ને, બરાબર? આ કેવી રીતે ફરે છે? બેટરી. બેટરીથી, બરાબર? બેટરીથી કેવી રીતે ફરી? દેખાડ જોઈ. હા, એમાં દેખાડ જોઈ. સરસ, બરાબર? તો આ છેડા તે કઈ દીધા ને કે કોને દઈ દીધા? એ દીધા ને, બરાબર? તો બેટરીથી પંખો ફરી શકે છે, બરાબર? સરસ, ચાલો, ગુડ. આ એક મિની બેલ છે જેમાં આપણે જે સ્વિચ ચાલુ કરીએ ને એમાંથી બેલ વાગે. સરસ, કેવી રીતે બનાવી આ? પેલા દેશી મોટરને જે નીચે બાજુ જે વાયર છે ને રેડ અને બ્લેક થી બેકો કનેક્ટ કર્યું, પછી એનથી જે છે ને વાયરને બે કનેક્ટ કરીને આ જે બેટરી છે ને એથી બધું ચાર ભેગા કરી દીધું. જે આ બે બ્લેક ને વ્હાઇટ, બ્લેક અને રેડ છે ને એથી બે અટેચ કરી દીધું. અને આ જે છે ને મિની પંખો છે જેમાં વચ્ચે કાપીને છેલ કરીને જે જૂનો વાયર હોય ને એના એ મેનને આ નટ બોલ કરાવ્યું છે. હવે આપણે ચાલુ કરીને આપણે એને કામ કરવા મળે. સરસ, ગુડ. આ કેટલા સેલ નાખ્યા? 4. તો કેટલા વોલ્ટ થયા? એક સેલના કેટલા વોલ્ટ હોય? 1 એક હોય? 400. કેટલો હોય? દોઢ. હા, તો હવે 4 સેલના કેટલા થયા? દોઢ ચોકું 501. કેટલા થાય? 501. દોઢ ને દોઢ 3. આ 2 ના 3 ને આ 2 ના 3 કેટલા વોલ્ટ થયા? 6 વોલ્ટ, બરાબર? સરસ, ચાલો. આનો ઉપયોગ ક્યાં કરી શકીએ આપણે? જે કંઈ આપણે સ્કૂલમાં એક આપણે કોકના બેન ન હોય ને તો આપણે ખાલી ચાલુ કરીએ છે ને આપણે બધા કહી શકીએ કે ડિફેક્ટ થયું છે. બરાબર, સરસ, ચાલો. બેલ તરીકે આપણે સ્કૂલ, ઘર બધે વાપરી શકીએ. વાહ, ગુડ. મારું નામ કપડે ફરહાન ઇમ્તિયાઝભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. અમે એક રકાબી લીધી, એક મીણબત્તી અને એક ગ્લાસ. પછી આની માથે આમ ગ્લાસ રાખી દઈને તો અંદર પાણી ભરાય. સરસ, ચાલો. મીણબત્તી શું કામ ઠરી ગઈ? એને હવા ના મળી ને ઓકે. અને પાણી શું કામ ગ્લાસમાં ચડ્યું? ઓક્સિજન હતું ને એટલે એટલું ભરાણું. ઓક્સિજન વપરાઈ ગયો એટલે જગ્યા થઈ એટલે પાણી ચડ્યું. સરસ, ગુડ. સર હજી એક છે. હા, બોલો. પાછી મીણબત્તી સળગાવી લઈ. સર આ ભૂલ થઈ ગઈ, બીજો કાગળ લઈ લો. આની નીચે આમ ગ્લાસ રાખીને તો આમ સળગે નહીં. જો કાળું કાળું થઈ જાય. આ ગ્લાસ રાખ્યો હોય ને એટલે સળગે નહીં, બાકી ઓની જેમ સળગી જાય. બરાબર. એ શું કામ ગ્લાસ રાખવાથી ના સળગે? આ કાચનું હોય એટલે. હા, તો એ કાગળને ગરમી મળે, એ ગરમી ક્યાં વહી જાય? જો ગરમ થાય તો સળગે ને. કાગળને તો ગરમ કર્યો તો એ ગરમી ક્યાં વહી ગઈ? હવામાં. કાચમાં, કાચે લઈ લીધી એટલે કાચ ગરમ થાય ત્યાં સુધી કાગળ સળગે નહીં. હાલો, પછી અંદર પાણી નાખવું. ચાલો, એ શું બનાવ્યું તમે? અને આ દહનશીલા ઓલું 8મા ધોરણમાં આવ્યું હતું ને ઈ. આ સળગે નહીં, પાણી નાખ્યું હોય ને તો બાકી બરાબર, સરસ, ચાલો. એ શું કામ ન સળગ્યો ભાઈ કાગળનો કપ? ઈ અંદર પાણી હતું ને એટલે. હા, પાણી હતું તો એનાથી શું થયું? એ બધું આગ લઈ લીધી. હા, એની ગરમી પાણીને મળી ગઈ એટલે કાગળ સળગ્યો નહીં. વેરી ગુડ, સરસ, ચાલો.
ચાલો. તો આ મેં વિદ્યુતની ગેમ બનાવી છે. તેમાં એક બેટરીનું સોકેટ અને એક લાઇટ લીધી છે. તે તમે ગમે સ્ટેશનરી અથવા તો ઇલેક્ટ્રિક શોપમાં જઈને લઈ શકો છો. આ બેટરી વોલ્ટ 9 છે અને આ તમને 35 અથવા તો 45 રૂપિયામાં મળી જશે. આ સોકેટ છે એ 5 અથવા તો 10 રૂપિયાની મળી જશે. આ લાઇટ છે 10 કે 20 રૂપિયાની તમને મળી જશે. આ અમે એક ચાવી લીધી છે અને કનેક્શન આપી દીધા છે અને એક પિત્તળ અથવા તો તાંબાનો વાયર લઈને બંને છેડે ખીલી મેલીને એમાં બાંધી દીધા છે. તો હવે આપણે ગેમ રમશું. કરતો પરમ. તો આ જો આ ચાવી જેમ અડશે આ વાયરને એમાં લાઈટ ચાલુ થશે. આ મેળામાં અથવા તો ગમે ઘરે પણ રમી શકો છો. થેન્ક યુ. બરોબર, સરસ. હવે આ ઓલા ચાવી આને અડે છે તો લાઇટ શું કામ થાય છે? કારણ કે વિદ્યુત પરિપથને વિદ્યુત પસાર થઈ જાય છે. બરોબર, સરસ. ઓકે, ગુડ. ચાલો. ચાલો. મારું નામ દર્શિત ધર્મેશભાઈ ગઢવી. હું ધોરણ 6 માં અભ્યાસ કરું. મેં એક હે ને મોમબત્તી અને પાણી આટલું અને એક ગ્લાસ લીધો અને આમાં રાખશે ને હા તો હે ને આ બુદ્ધિ યાર. શું કામ મીણબત્તી ઠરી ગઈ ભાઈ? ગ્લાસ ઢાંક્યો તો હે ને આનો ઓક્સિજન ખતમ થઈ ગયું. બરોબર. અને પાણી શું કામ ગ્લાસમાં ચડ્યું? હે ને ઓક્સિજન ખતમ થઈ ગયું એટલે પાણી અંદર ચડ્યું. બરોબર, સરસ. ચાલો, ગુડ. અમે આ ઘરનું મિક્સર બનાવ્યું છે. આ મિક્સર બનાવવા માટે અમે બોટલ, મોટર અને બેટરીનો ઉપયોગ કર્યો છે. આથી આપણે ઘરની ઘણી બધી વસ્તુઓ મિક્સ કરી શકીએ છીએ. જેમાં અત્યારે અમે આ શેમ્પૂ નાખીએ છીએ. હવે આ શેમ્પૂ આમાં મિક્સ થશે. આ શેમ્પૂથી આનું મિક્સ થશે. વાહ, મિક્સર બનાવી નાખ્યું હે? સરસ, પાણી મિક્સ. ગુડ. કેવી રીતે બનાવ્યું એ કહો મને. હાલો. આ બનાવવા માટે અમે બોટલ લીધી અને મોટર લીધી. આ મોટરમાં અમે 2 છેડા જોઈન કર્યા અને એને આમાં ઢાંકણા ચીલું પાડ્યું. ઢાંકણામાંથી અમે મોટર નાખી એના નીચે આ હરિયું નાખ્યું ને એના નીચે ભર્યું નાખ્યું. એક આ ખોલીને બતાવ તો. ચકરી જે નાખી છે નીચે. હા, બરાબર, સરસ. ચાલો. પછી બેટરી કેટલા વોલ્ટની? બેટરી 9 વોલ્ટ. 9 વોલ્ટની. ચાલો, સરસ. હાથ બનાવટનું મિક્સર. વેરી ગુડ. શું બનાવ્યું છે આ? ટેબલ પંખો છે. ટેબલ પંખો. વેરી ગુડ. કેવી રીતે બનાવ્યો? અમે એક આ પંખાનું કવર અને એક નળી આ એલ્બો અને મોટર આ પંખો અને આ 2 બેટરીથી બનાવ્યું અને આ 2 તાર છે. બરાબર, સરસ. ઇલેક્ટ્રિક પંખો કરજો ચાલુ. વેરી ગુડ. ગુડ. ચાલો. મારું નામ મહેક જોશી પરેશભાઈ છે. હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું. આજે હું વિજ્ઞાનનો અલગ પ્રકાર બનાવીશ. પહેલે આ બનાવવા માટે પહેલે હું હળદર લઈશ, પછી કપડાં ધોવાનો ડિટર્જન્ટ લઈશ, ખાલી ગ્લાસ લઈશ, એક ચમચી લીંબુ અને પાણી. તો હાલો આપણે બનાવીએ. જો આનો કલર પીળો થઈ ગયો.
હવે આપણે આમાં ડિટર્જન્ટ નાખશું કપડાં ધોવા. ડિટર્જન્ટ નાખવાથી તેનો કલર લાલ થાય છે. હવે આપણે એને પીળો કરવા માટે આપણે એમાં લીંબુ નાખશું. જો ફરીથી તે કલર પાછો આવે. હા આપણે હળદરમાં ડિટર્જન્ટ નાખ્યું તો લાલ શું કામ થયો? કેમ કે આપણે એમાં ડિટર્જન્ટ શું છે? એસિડ છે કે બેઝ છે? બેઝ. બેઝ છે. સરસ. અને લીંબુ નાખ્યું તો પાછો શું કામ પીળો થઈ ગયો? કેમ કે લીંબુ આપણે વ્હાઈટ લુગડા હોય ને કપડાં ધોવાના વ્હાઈટ લુગડા તેમાં આપણે ઓલું લીંબુ એસિડ છે કે બેઝ? બેઝ એસિડ. એસિડ. અને ડિટર્જન્ટ છે એ Base. બેઝ છે. તો એસિડ બેઝની પ્રક્રિયા થઈ એટલે શું બન્યું? પાછું પાણી ક્ષાર અને પાણી એટલે તટસ્થ બની ગયું. બરાબર? એટલે પાછું હતું એવું ને એવું થઈ ગયું. વાહ, સરસ, ગુડ, જાદુ કર્યું. જોજો હરગી ના જાય. હરખું રાખ એની ઉપર વચ્ચે, નહીતર હરખશે હટશે તો. થોડુંક ઉપર રાખ. હા, પવન આવે. બીજાનું થાય છે હજી શાંતિ રાખો ઘણી. હાલો. આ કાગળ ફરે છે શું કામ? કારણ કે ગરમ હવા ઠંડી આવે કારણ કે ગરમ હવા આવે એટલે આમ ઉપર જાય એટલે આમ ગોળ ગોળ ફરે. બરોબર. એટલે ગરમ હવા થાય તો એ ક્યાં જાય? ગરમ થઈને આમ ઉપર ઉપર ચડે. બરાબર? ઉપર ચડે તો અહીંયા જગ્યા ખાલી થઈ ને, અહીંયા પછી શું આવે? ઠંડી હવા ઠંડી હવા આવે. એટલે એ પાછી ગરમ થઈને ઉપર જાય ઉપર ચડે એટલે આ ચકેડી ફરે. અરે વેરી ગુડ. ચાલો, સરસ. ચાલુ કરજો. ચાલો. એ શું નાખ્યું? ઈનો ઈનો. ઓકે. પાણી પાણી. શું થયું? વોલ્કેનો નીકળો. હા, જ્વાળામુખી ફાઈટો ભાઈ. સરસ. ચાલો, વેરી ગુડ. એ શું કામ ભાઈ આમ બહાર કાં આવ્યું એને વેળે વેળે? એમાં પેલા ઈનો નાખ્યો તો એટલે અંદર હવા પણ પુરાણી ને એટલે ગેસ બન્યો ને એટલે ઉપર આવ્યો. હા, એમાંથી કયો ગેસ છૂટો પડ્યો? કયો ગેસ છૂટો પડ્યો? ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ. બરોબર? કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડ્યો એટલે એ પરપોટા પ્રેશરથી બહાર આવ્યો. સરસ. એટલે વોલ્કેનો બની ગયો. ગુડ.